હવે વાત કરીશું વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને એક્શનમાં આવેલ સરકારની। રાજ્યભરમાં શાળાઓ શરૂ થતા હવે ઠેર ઠેર તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। શાળાઓમાં ફાયર એનઓસી, બીયુ પરમિશનથી લઈને સ્કૂલ વાનની સેફટીની ચકાસણી થઈ રહી છે। જે શાળાઓમાં સુરક્ષા સુવિધાનો અભાવ છે તેમના વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે। સવાલ એ છે કે જે કામ નિરંતર થવું જોઈએ તે એક દિવસ માટે કેમ? શાળાએ જતા બાળકોની સુરક્ષા તો 365 દિવસ માટે હોવી જોઈએ। શાળાઓ શરૂ થતા એક્શનમાં તંત્ર। શાળામાં સુરક્ષા, સ્કૂલ વાનનું ચેકિંગ। ફાયર સેફટી, બીયુ પરમિશન જરૂરી। સ્કૂલ વાનના પણ નિયમ થયા કડક। આ 5 દ્રશ્યોને એક સાથે જુઓ। વાત અલગ અલગ શહેરની અને જિલ્લાઓની છે, પરંતુ પ્રાથમિકતા માત્ર ને માત્ર બાળકોની સુરક્ષા છે। સુરત, બનાસકાંઠા, અમદાવાદ, વલસાડ, રાજકોટ અને આવા જ દ્રશ્યો રાજ્યની અનેક શાળાઓના। તમામ જગ્યાએ તંત્ર એક્શનમાં છે। સુરતમાં નિયમોનું ઉલ્લંઘન સ્કૂલ વાનમાં જોવા મળ્યું। રાજકોટમાં પણ યુનિવર્સિટી કેમ્પસમાં ચેકિંગ હાથ ધરાયું। 45 જેટલી શાળાઓમાં એનઓસી અને બીયુ પરવાનગી ન હોવાથી શાળા શરૂ ન કરવામાં આવી। અમદાવાદમાં ડીઈઓએ ઘાટલુડિયાની શાળાની ઓચિંતી મુલાકાત લઈને શાળામાં ફાયર સેફટી અને વાન કે બસમાં આવતા વિદ્યાર્થીઓની સમીક્ષા કરી। તો બનાસકાંઠામાં પણ ચેકિંગ કરતા બસની પરમિટ અને આરસી બુક ન હોવાથી એક બસને ડિટેન કરાઈ। જ્યારે વલસાડમાં ચેકિંગ વચ્ચે કંઈક અલગ દ્રશ્યો સામે આવ્યા, જ્યાં ટેક્સી નંબર પ્લેટ અને વાનમાં બાળકોની સંખ્યા વધુ જોવા મળી। એક શહેરની વાત કરીએ તો અમદાવાદ ગ્રામ્યના ડીઈઓએ ઘાટલોડિયા શાળાની મુલાકાત લીધી। અહીં તેઓ શાળામાં ફાયર સેફટી, બાળકોની સલામતી અંગેની સમીક્ષા કરી। સાથે જ સ્કૂલ બસ કે વાનમાં આવતા વિદ્યાર્થીઓની પણ સમીક્ષા કરાઈ હતી। ખાસ ફાયરને લગતી તેમજ જે વાનમાં કેમ બાળકો જે આવતા હોય છે એમાં પણ જે નિયમો પ્રમાણે વિદ્યાર્થીઓને યોગ્ય રીતે સલામત રીતે શાળાએ જે વાહન ચાલકો છે કે લાવે તે બાબતે તકેદારી રાખવા અમે સંચાલકશ્રી સાથે ખાસ પરામર્શ કરેલો છે। ફાયર એનઓસી છે, અન્ય સુવિધાઓ છે શાળાની કે જે બાળકો માટે સલામતી માટે જરૂરી છે તે બાબતે હાલ ચર્ચા કરવામાં આવી છે। ગરમીની વાત કરીએ, હવે ગરમી તો થોડીક છે જરૂર, પણ સાથે સાથે બાળકોનો ઉત્સાહ પણ એવો છે। શાળાઓમાં મહદઅંશે પંખાની ને પણ યોગ્ય વ્યવસ્થા હોય છે, જેથી બાળકોને બહુ તકલીફ પડે એવું હવે જણાતું નથી। આ તરફ રાજકોટમાં તો ફાયર સેફટી માટે એનઓસી અને બીયુ પરમિશનની કામગીરી અટવાતા શહેરની 45 જેટલી શાળા શરૂ નથી થઈ શકી। એનઓસી અને બીયુ બંને પ્રક્રિયામાં વિલંબ થઈ રહ્યો છે, જેને લઈને શાળા સંચાલકો અને વિદ્યાર્થીઓને હાલાકી પડી રહી છે। સ્વનિર્ભર શાળા સંચાલકોએ રાજકોટ મહાનગરપાલિકા પાસે માંગ કરી છે કે નિયમોમાં વિસંગતતા છે, મુશ્કેલી થતી અટકાવો। અત્યારનો જે પ્રવર્તમાન નિયમ એવો છે કે તમારે પહેલા ફાયર એનઓસી લ્યો પછી તમને બીયુ પરમિશન મળે, એટલે કે ઇમ્પેક્ટમાં અમલ થાય। પણ એ જ રીતને પાછું ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ એમ કહે છે કે પહેલાં તમે ફાયર ડિપાર્ટમેન્ટ એમ કહે છે પહેલાં તમે બીયુ પરમિશન લઈ આવો પછી અમે તમને ફાયર એનઓસી આપીએ। એટલે ત્યાં બહુ મોટી વિસંગતતા છે અને એ શાળાઓને પણ અત્યારે બહુ મુશ્કેલી પડી રહી છે કે જેની પાસે બીયુની ઇમ્પેક્ટમાં એ લોકોએ ફાઇલ મૂકેલી છે અને ફાયર એનઓસી માટે પણ ફાઇલ મૂકેલી છે, પણ બેમાંથી એકયની પરમિશન અત્યારે નથી આવી, ત્યારે આ મોટો પ્રોબ્લેમ અત્યારે છે। સુરત શહેરમાં પણ વિદ્યાર્થીઓને શાળાએ લઈ જતી સવારીને લઈને તંત્ર એક્શન મોડમાં જોવા મળ્યું। શાળા ખુલ્યાના પહેલા દિવસે આરટીઓ દ્વારા વાહનોનું સતત ચેકિંગ કરવામાં આવ્યું હતું। નિયમોનો ભંગ કરતા વાહન ચાલકોને દંડ પણ ફટકારાયો। કડક આદેશ છતાં વાનમાં ક્ષમતા કરતા વધુ બાળકો બેસાડ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા। આજે સ્કૂલ વાનની અંદર જે વધારે પડતા બાળકો બેસાડીને જે સ્કૂલ વાહન જાય છે કે જે સ્કૂલ વાહન બાળકોના જીવ માટે જોખમ સાબિત થતી હોય તો એવા સ્કૂલ વાહનની સામે કાયદાકીય કાર્યવાહી કરવા માટે આજે આરટીઓ સાહેબની સૂચના મુજબ અમે અહીંયા આગળ સ્થળ ઉપર આવ્યા છીએ।
આ તરફ રાજકોટમાં પ્રથમ દિવસે જ સ્કૂલ વાનને લઈને આરટીઓ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં નિયમોનું પાલન ન કરનાર સામે વાહન ડિટેઇન અને દંડ સુધીની કાર્યવાહી થઈ. સ્કૂલ વાનનું ખાનગી પાસિંગના બદલે ટેક્સી પાસિંગ હોવું જોઈએ અને એ સિવાય સ્કૂલમાં ફાયર સેફટીના સાધનો હોવા ફરજિયાત છે. હાલના નિયમ મુજબ સ્કૂલ વાનનું જે ચેકિંગ હાથ ધરવામાં આવે છે એમાં ડોક્યુમેન્ટથી માંડી એમાં જે પરમિટ ભંગના દંડ આવે છે એ બધા ઓફેન્સ અમે હાલ કાર્યવાહી કરીએ છીએ. એમાં નિયમમાં એવું છે કે 12 વર્ષથી ઓછા બાળકો હોય તો એને જે સિટિંગ કેપેસિટી છે એના કરતાં બમણી કેપેસિટીમાં બેસાડી શકે છે. જો એનાથી વધારે હોય તો અમે કાયદાકીય કાર્યવાહી કરીએ છીએ. બનાસકાંઠામાં 2600 શાળામાં શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ છે ત્યારે સ્થાનિક પોલીસ અને આરટીઓ વિભાગ એક્શનમાં જોવા મળ્યા. પ્રશાસનનું સાફ માનવું છે કે મર્યાદા કરતાં વધુ બાળકોને વાનમાં અને બસમાં કે રિક્ષામાં બેસાડાશે તો કાર્યવાહી થશે. આજે જે બાળકોને સ્કૂલ વાન જે લઈ જાય છે અને જે પરમિટ ભંગ થાય છે, બાળકોનું હિત ન જોખમાય એવી રીતે એમને દંડકીય આરટીઓ સાહેબના સાથે રહી અને એમને કામગીરી કરવામાં આવી છે. વત્તા એમને સૂચનાઓ આપવામાં આવી છે કે આ ફોલો કરો, રૂલ્સનું ફોલો કરો, નિયમનું ફોલો કરો અને બાળકોનું હિત ક્યારેય ન જોખમાય, ક્યારે ઓવરલોડ બાળકને બેસાડે, એમની ફાયર સેફટી અને સરકારશ્રીના જે નિયમો છે. આ તરફ બનાસકાંઠામાં જ વાહન ચેકિંગ દરમિયાન શાળાની બસ ડિટેઇન કરાઈ. પાલનપુરના ગઠામણ પાસે આરટીઓ દ્વારા કાર્યવાહી થઈ કે જ્યાં બસનું પરમિટ અને આરસી બુક ન હોવાને લીધે બસ ડિટેઇન થઈ. વલસાડમાં સ્કૂલ વાન ચાલકો હડતાળ પર ઉતર્યા છે. આરટીઓના નવા નિયમો સામે 1000થી વધુ વાન સંચાલકો વિરોધ દર્શાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે સરકારના નિયમો અંતર્ગત ખર્ચ વધી રહ્યો છે અને કમાણી ઘટી રહી છે. આરટીઓ અને પોલીસ અધિકારીઓ તરફથી અમને જણાવવામાં આવ્યું છે ને બેસાડીને અમને માહિતી આપવામાં હતી કે ભાઈ તમારે કમ્પલસરી પીડી નંબર પ્લેટ કરવાની રહેશે. હવે પીડી નંબર પ્લેટ અમે કરાવી શકતા નથી કેમ કે એમનો ખર્ચો બહુ મોટો છે. 40-45 હજારનું બર્ડન આવે છે ને તે 45,000 રૂપિયા સુધી અમે ખર્ચો કરી શકતા નથી. અધિકારીઓને અમે જણાવેલું હતું કે સાહેબ આ તો વસ્તુ અમે કરી નથી શકતા ને બીજી વસ્તુ કે અગર 12 ને 14 છોકરા જો અધિકારીઓ કહે છે તો તેમાં અમને પોસાય તેમ નથી, જેથી તેના વાલીને બર્ડન પડે કાં તો અમને બર્ડન આવે. અમે લોકોએ વાલી જોડે ચર્ચા કરી છે તો વાલીઓને લગભગ 700-800 રૂપિયાનો વધારો જાય છે આના પછાડી. નિયમોના કડક પાલન અને કાર્યવાહી વચ્ચે ભાવનગર શહેરના બાળકો તો રિક્ષામાં અને વાનમાં ખીચોખીચ ભરાઈને જતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. વહીવટી તંત્રએ પણ આ પ્રકારે જો કોઈ વાનમાં કે રિક્ષામાં સીએનજી સિલિન્ડર પર બાળકોને બેસાડતા હોય તો પછી કાયદેસરની કાર્યવાહી કરવી ખૂબ જ અનિવાર્ય છે. જુઓ દ્રશ્યો. આ તમામ કાર્યવાહી તો પહેલા દિવસે આખો દિવસ રાજ્યભરમાં જોવા મળી, પરંતુ સવાલ એ છે કે શું પહેલા દિવસે ચેકિંગ થશે? બાકી દિવસો નિયમ તૂટ્યા તો? જે કામ આખું વર્ષ થવું જોઈએ તે એક દિવસ જ કેમ? આ ત્રણે સવાલ એકદમ પાયાના છે. સારી વાત એ છે કે આપ હાલ ચેકિંગ કરી રહ્યા છો, પરંતુ આ કાર્યવાહી તો દર અઠવાડિયે એકવાર તો થવી જોઈએ, જેથી કરીને નિયમોનું પાલન થાય અને બાળકોનો જીવ આગામી સમયમાં પણ ન જોખમાય. બ્યુરો રિપોર્ટ, TV9.